નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 6 ત્રિકોણનો અભ્યાસ કરતા હતા. એની અંદર આપણે સમરૂપતા અને એકરૂપતા વિશેના પ્રાથમિક ખ્યાલો જોયા. સાવ સીધી ભાષામાં સમરૂપતા અને એકરૂપતાની સંકલ્પના જોઈ કે સમરૂપતા કેને કહેવાય કે આકાર નાના મોટો હોઈ શકે, બરાબર છે, પણ એના જેવો સરખો આકાર હોય. મતલબ કે હું છું, મારો ફોટો પાડી અને નાનો એવો બાજુમાં રાખી દો તો હું અને મારી તસવીર છે તે સમરૂપ છે, બરાબર. અને એકરૂપતા એટલે કે હું અરીસા સામે ઊભો રહી જાઉં એટલે મારા જેવડી સમતલ અરીસા સામે ઊભો રહી જાઉં એટલે મારા જેવડી હાઇટવાળો જેમાં જે પ્રતિબિંબ મારું દેખાય તે બંને એકરૂપ છે. મતલબ કે એક વસ્તુ પર બીજી વસ્તુ મૂકી અને સંપૂર્ણપણે ઢંકાઈ જાય, બરાબર, તો તેને એકરૂપ કહેવાય. આકારો દ્વારા આપણે પણ સમજ્યા છીએ, બરાબર. એના બીજા તાસમાં આપણે સમરૂપતાનો આપણે આગળ અભ્યાસ આજે કરવાનો છે, બરાબર. હું તમને થોડુંક લખાવું છું. એ વ્યાખ્યા આપણે ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા પૂછે 1 માર્કમાં તો આપણે કેવો જવાબ લખવો, બરાબર, એ આપણે આવી રીતે હું લખાવું છું. તમે પાકી નોટમાં તમારે લખવાનું છે. તો લખો ત્રિકોણની સમરૂપતા. ત્રિકોણની સમરૂપતા. આપને સાવ સીધી સિમ્પલી તો ખબર પડી ગઈ કે સમરૂપ કેને કહેવાય, બે ત્રિકોણો સમરૂપ કેને કહેવાય કે નહીં. ત્રિકોણની સમરૂપતા એટલે ત્રિકોણ ઉપરથી આપણે કહેવાનું છે કે બે ત્રિકોણ સમરૂપ ક્યારે થાય, બરાબર. જો એને આપણે ગાણિતિક ભાષામાં લખવું હોય પેપરમાં લખવા માટે તો કેવી રીતે લખાય, બરાબર છે. તો લખો કે જો આ તેની વ્યાખ્યા છે, જો એમાં પહેલું બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. આપણે કાલે જોયું હતું કે ખૂણાઓ બેયના સમાન જ હતા. બે આકૃતિ પણ જોઈ હતી, બહુકોણની પણ જોઈ હતી આકૃતિ, બરાબર. બંને ખૂણાઓ સમાન હોય. અને બીજું કે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય એટલે કે ગુણોત્તર સમાન હોય એને કહેવાય સમપ્રમાણમાં હોય. એટલે કે સમપ્રમાણમાં હોય, ગુણોત્તર સમાન હોય એને સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે. સમરૂપ છે. આથી એની વ્યાખ્યા સાવ સિમ્પલ જ છે કે ખૂણા એક સેટ સમાન હોવા જોઈએ, પરફેક્ટ. માનો કે અહીંયા ABC ખૂણો છે, એ 70 હોય તો સામે PQR હોય તો PQRમાં P 70 હોવો જોઈએ, બરાબર. ખૂણાઓ સમાન હોવા જોઈએ અને બાજુઓના ગુણોત્તર સમાન હોવા જોઈએ. બાજુઓ નાના મોટી હાલશે, બરાબર, એના માપ અલગ અલગ ચાલશે, પણ ABના છેદમાં PQ હોય એવી રીતના તો એનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. તો આને સમરૂપ કહેવાય, બરાબર. એની નીચે લખો આનું જ બીજું એક સ્વરૂપ છે, બરાબર. આજને જ એની રીતે કીધું છે કે બે સમકોણિક ત્રિકોણમાં હવે સમકોણિક શબ્દ આપણે નવો આવ્યો તો સમકોણિક એટલે સમાન ખૂણાવાળો ત્રિકોણ. આમાં તો પહેલામાં જ કીધું બે ત્રિકોણોના રૂપ ખૂણાઓ સમાન હોય. એને ટૂંકમાં કેવું હોય તો બે સમકોણિક ત્રિકોણ. બે સમકોણિક ત્રિકોણમાં બે અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે. આ ઉપરની જે વાત છે એ જ આ વાત છે, બરાબર, કે બે સમકોણિક ત્રિકોણમાં એટલે પહેલું વિધાન આપણું કમ્પ્લીટ થઈ ગયું કે બે અનુરૂપ ખૂણાઓ સમાન હોય એટલે બે સમકોણિક ત્રિકોણમાં અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે. તો બીજું વિધાન કમ્પ્લીટ, અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય એટલે કે સમપ્રમાણમાં હોય. બે વસ્તુ એકના એક જ છે. આ કોણે વિધાન આપ્યું? વિકલ્પમાં પૂછાય
4 ગણિત શાસ્ત્રીઓના નામ આપેલા હોય. કોણે વિધાન આપ્યું? તો ગ્રીક ગણિતજ્ઞ થેલ્સે આ પરિણામ આપ્યું. થેલ્સે આ પરિણામ આપ્યું. તો આ પ્રશ્ન પણ આપણો 1 માર્કમાં બને. યાદ રાખવાનું છે કોણે આપ્યું છે? ગ્રીક ગણિતજ્ઞ થેલ્સે આપ્યું. આમાં આપણે વિકલ્પમાં બીજા વિકલ્પ એવા મૂકી દઈએ, પાયથાગોરસ કે બર્નુલી કે એવા કોઈ પણ 4-5 ગણિત શાસ્ત્રીઓના નામ મૂકી દઈએ, આર્યભટ્ટ રાખી દઈએ, બરોબર. તો આવું ગ્રીક ગણિતજ્ઞ થેલ્સે આ પરિણામ આપ્યું છે. આ પ્રમેયને થેલ્સનું પ્રમેય પણ કહેવાય છે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પણ કહેવાય છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં 5 માર્કમાં પ્રમેયમાં કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અથવા થેલ્સનું પ્રમેય લખો. આના પછી આપણે થેલ્સનું પ્રમેય જ શીખવા જઈ રહ્યા છીએ, બરોબર. તો આટલું તમે લખી લ્યો અને પછી આપણે થેલ્સનું પ્રમેય શીખીએ. આપણને પ્રશ્ન આવી રીતે પૂછે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અથવા થેલ્સનું પ્રમેય લખો. એટલે કે સાબિત કરો એમ. થેલ્સનું પ્રમેય સાબિત કરો. 2 માર્કમાં હોય, 1 માર્કમાં હોય તો ખાલી વ્યાખ્યા લખવાની છે. 5 માર્કમાં આપણે સાબિત કરવાનો પ્રશ્ન આવે છે, બરોબર. તો હું અહીંયા થેલ્સનું પ્રમેય આપણે શીખીએ. પ્રમેય છે એ આમ સાવ સરળ જ છે, સાબિતી એની સાવ સરળ છે, પણ હું જે રીતને તમને સ્ટેપ બાય સ્ટેપ લખાવું, બરોબર, એ રીતના તમે નોટમાં લખતા જાજો એટલે આપણે વ્યવસ્થિત પાકી કરવાની આપણને પ્રમેય મજા આવે, બરોબર. તો પહેલાં તો પ્રમેય ટેક્સ્ટ બુકમાં આપણું પ્રમેય છે 6.1, બરોબર. તો અહીંયા લખું છું, એનું સ્ટેટમેન્ટ છે, વિધાન છે, બરોબર. તમે થેલ્સનું પ્રમેય એમ કરીને આવું 6.1 આપણે પેપરમાં તો ન લખવાનું હોય. થેલ્સનું પ્રમેય એમ કરી અને સીધું વિધાન તમે ચાલુ કરવાનું છે પેપરમાં, બરોબર. તો કે જો કોઈ ત્રિકોણની વિધાન છે, જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે.
ઘણા કહેશે સર આવડું મોટું સ્ટેટમેન્ટ યાદ કેમ રાખવું? બરોબર છે, યાદ રાખવું સાવ સરળ છે, પણ એક તમે આકૃતિ કન્સિડર કરી લ્યો તો સાવ સરળ છે. બરોબર, આ જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આવડું મોટું સ્ટેટમેન્ટ છે, આપણે યાદ કેવી રીતે રાખવું? વ્યવસ્થિત. બરોબર, તો એની સાવ સીધી ને સિમ્પલ રીત છે, જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, કોઈ એક બાજુ, આ એક બાજુ, બરોબર, આ હું ત્રિકોણનું નામ પણ આપી દઉં છું. જો કોઈ ત્રિકોણ આપણે ABC રાખીએ, એને સમાંતર દોરેલી રેખા, આને આ સમાંતર છે, સમાંતર દોરેલી રેખા, બરોબર, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. બાકીની બે બાજુઓ એટલે કે આ BC ને સમાંતર રેખા DE છે, એ બાકીની બે બાજુઓ એટલે કે AB અને AC ને બે ભિન્ન બિંદુઓ D અને E માં છેદે. જોયું? D અને E માં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો આ AB બાજુ પર કયા કયા રેખાખંડ કપાય? AD અને BD. AC ઉપર કયા રેખાખંડ કપાય? AE અને EC. તો તે રેખાખંડો, કપાતા રેખાખંડો બાજુઓના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. બરોબર છે, યાદ રાખવું સાવ સરળ છે. ખાલી ને ખાલી તમે આકૃતિ આટલી દોરી નાખો અને એના ઉપરથી જ તમારું સ્ટેટમેન્ટ બનતું જાય કે જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુઓને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણ ABCની બાજુ BC ને સમાંતર દોરેલી રેખા DE બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. બાકીની બે બાજુઓ AB અને AC ને ભિન્ન બિંદુ D અને E માં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો કયા કયા? આ બાજુ પર કપાતા રેખાખંડ કયા કયા થયા? AD થયો, DB થયો, બે કપાઈ ગયા ને, AD અને DB. AC ઉપર કયા થયા? AE અને EC. એ છે એ સમપ્રમાણમાં હોય છે, મતલબ કે AD ના છેદમાં DB મૂકો એટલું જ AE ના છેદમાં EC થાય. બરોબર, આવી રીતે આપણે સ્ટેટમેન્ટ યાદ રખાય. સમજીને જ યાદ રહેશે, ગોખવાથી યાદ રહેશે નહીં. તો થોડુંક સમજીને આપણે ચાલીએ. બરોબર, હવે આની સાબિતી હું ચાલુ કરું છું. આપણું પ્રમેયનું સ્ટેટમેન્ટ આપણું લખાઈ ગયું છે. બરોબર, અહીંથી હું સાબિતી ચાલુ કરું છું. બરોબર, કે અહીં આપેલું છે કે આપણે આનું જ વર્ણન કરવાનું છે. બરોબર, તમારી મૌલિકતાથી પણ પ્રમેય આપણે એમ લખી શકાય, આપણે આનું જ વર્ણન કરવું. અહીં આપેલું છે કે ત્રિકોણ ABCની બાજુ BC ને સમાંતર રેખાખંડ DE આવેલો છે, જે આનું આ ABનું અને ACનું D અને B બિંદુમાં છેદે છે. બસ એવી વાત કરવાની છે. હું લખાવું છું, આપણે લખીએ. અહીં આપેલું છે કે ત્રિકોણ ABCની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. AB ને અને AC ને અનુક્રમે AB ને D માં, AC ને E માં અનુક્રમે D અને E માં છેદે છે. બરોબર, આટલા ઉપરથી આપણને આટલું લખતા આવડી ગયું. સિમ્પલ છે, આટલું કમ્પ્લીટ. હવે આગળ વધીએ. બરોબર, હવે આપણે સાબિત શું કરવાનું કે તો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC બે સમાન થાય. તો આપણે અહીં લખી શકીએ કે આપણે સાબિત કરવાનું છે કે આવું આપણે લખી શકીએ. આપણે
સાબિત કરવાનું છે કે શું એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી. આ આપણું સાધ્ય થયું, આ આપણો પક્ષ થયો, આ આપણો સાધ્ય થયો. અને હવે પછી આપણી સાબિતી ચાલુ થાય. ઘણા વિદ્યાર્થીઓ કહેશે સર પક્ષ સાધ્ય સાબિતી સ્વરૂપે લખવું હોય તો ના, નથી. પક્ષની અંદર જે આપેલું હોય છે તે, સાધ્યની અંદર જે સાબિત કરવાનું હોય છે તે, અને સાબિતીની અંદર આપણે જે કાંઈ અંદર રેખાખંડો બનાવી, કાપી, બિંદુઓ ઉમેરી, બાદ કરી, બરાબર, એ જે કાંઈ સાબિતી કરી અને છેલ્લે પરિણામ સ્વરૂપે આપણે આ લઈ આવીએ એ આપણી સાબિતી કહેવાય. બરાબર. તો પક્ષ સાધ્ય સાબિતી સ્વરૂપે લખવું હોય તો પણ છૂટ છે, અને આવી રીતે લખશો તો પણ તમારો ક્યાંય માર્ક એક પણ કપાશે નહીં. તો હવે આપણી સાબિતી ચાલુ થાય છે કે હું આને જોડું છું, ડીસીને ને બીઈને, બરાબર. એક અહીંયા હું લંબ દોરું છું અને એક અહીંયા લંબ દોરું છું. એના નામ આપું છું ડી એમ અને ઈ એન. શું કામ? કે ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીને એનો ગુણોત્તર લઈને આપણે આ પ્રમેય સાબિત કરશું. તો મેં અહીંયા બે ત્રિકોણ વધારે બનાવ્યા, BDE અને DCE, બરાબર. આ જેટલી વસ્તુ મેં કહી દીધી તે આપણે આમાં વિધાનમાં લખવાની છે, એટલે આપણો પ્રમેય લખાતો જાય, બરાબર. બાકી આમાં ગોખવાનું ન હોય કે આમ પછી આમ, પણ જેટલી વસ્તુ આકૃતિમાં દોરાતી જાય એટલી આપણે પ્રમેયમાં લખાતી જાય, અને એમ જ સરળ બને છે આપણો પ્રમેય લખવો, બરાબર. તો હું અહીંયા મેં શું કર્યું તો કે DC જોડ્યો અને BE જોડ્યો અને DM લંબ, આ AC ઉપરનો લંબ દોર્યો DM અને AB ઉપરનો લંબ દોર્યો EN. તો હું અહીંયા લખું છું BE અને CD જોડો, બરાબર. આ બંને જોડાઈ ગયા. પછીનું વિધાન કે DM લંબ AC અને EN લંબ AB દોરો. સિમ્પલ છે. આ ક્યાંથી આવ્યું? તો આપણે જોડ્યા છે એમાંથી આવ્યું, બરાબર. હવે આપણી પાસે ત્રિકોણ બન્યો BDE, એનું ક્ષેત્રફળ શું થશે? ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. તો હું અહીંયા લખું છું કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, આ એક ADE નું ક્ષેત્રફળ. ADE માં પાયો કયો કહેવાય? આ AD અને વેધ EN, બરાબર. ADE નું ક્ષેત્રફળ લઉં તો પાયો થાય 1/2 AD અને EN, બરાબર. જોજો અહીંયા ક્યાંથી લઉં છું પાયો? આ ત્રિકોણ ADE એટલે ઉપલી આ ટોપીનું વાત થાય છે ADE માં, બરાબર. ADE માં પાયો AD, એનો વેધ EN, સેમ ટુ સેમ. ADE માં પાયો AE, એનો લંબ DM, બરાબર. બીજી રીતે પણ લખાય ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ 1/2 પાયો AE અને એનો વેધ DM, બરાબર. આટલું આપણે રાખી દઈએ, આપણને બે છે એ સમીકરણ મળી ગયા છે, બરાબર. હવે BDE નું ક્ષેત્રફળ લઈએ. BDE એટલે આટલા ક્ષેત્રફળની વાત થાય આની. BDE નું ક્ષેત્રફળ, એનો પાયો છે આખો AB અને એનો વેધ બારે જશે. જ્યારે આવો ગુરુકોણ ત્રિકોણ હોય ત્યારે વેધ બારે જાય છે, બરાબર. આપણને ખબર છે. તો ત્રિકોણ BDE, પાયો AB અને આ પાયો BD પાયો અને વેધ છે EN. આકૃતિમાં તમે જોતા જાજો એટલે ખબર પડી જશે. એનો BD પાયો અને EN વેધ,
બરાબર. એવી જ રીતે DCEનું ક્ષેત્રફળ DCEનું ક્ષેત્રફળ 1/2 એનો પાયો EC છે ને વેધ DM છે. બરાબર. આપણને ખબર છે આ પાયો છે, પાયા પરનો વેધ આર્યો બારે છે. જો અહીંયાથી બારે વેધ જશે આટલો પાયો. હવે આ ADEનું આને સમીકરણ આપણે સરળતા ખાતર 1, 2, 3 અને 4 આવું લખી શકીએ. બરાબર છે. હવે ગુણોત્તર લઈ લઉં ADEના છેદમાં BDE અને ADEના છેદમાં DC, તો મને કંઈક આપણને સાબિતી મળશે. તો ગુણોત્તર કેનો લઉં છું ખાસ તમારે યાદ રાખવા પૂરતું, પહેલા સમીકરણનો, ત્રીજાનો, બીજાનો અને ચોથાનો હું ગુણોત્તર લઉં છું. બરાબર. કે હવે ગુણોત્તર લીધો ADEના છેદમાં પહેલાનો અને ત્રીજાનો BDE. ઘણા કહે છે સર આમાં ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ એવું કેમ ન લખ્યું? 9મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે જ્યારે ખાલી ADE લખેલું આવે તો ત્રિકોણનું ક્ષેત્રફળ જ સમજવું. બરાબર. તો ADE આ બંને ક્ષેત્રફળનો ગુણોત્તર શું થશે? 1/2 પહેલું એટલે કે ADEN BDEN BDE ક્ષેત્રફળ BDEN EN ગયા 1/2 ગયા તો ADEના છેદમાં BDE બરાબર ADEના છેદમાં BD વધ્યા. બરાબર. આને કહી દઈ પાંચડો. એવી જ રીતે બીજાનો અને ચોથાનો ગુણોત્તર લઈ લઈએ. અહીંયા આપણે શોર્ટમાં લખવું હોય તો અહીંયા પણ લખી શકાય. વધે શું પાછળ? ADના છેદમાં BD. આના બરાબર ADના છેદમાં BD. એવી જ રીતે ADEના છેદમાં બીજાનો ને ચોથાનો ગુણોત્તર ADEના છેદમાં DCE અથવા તો CDE. બરાબર. તો 1/2 AE ગુણ્યા DM 1/2 EC ગુણ્યા DM. DM કેન્સલ, 1/2 કેન્સલ, વધ્યા AEના છેદમાં EC. આ સમીકરણ 6. બરાબર. હવે આપણે ત્રિકોણ આવી રીતે દોરેલો હતો. બરાબર. એના બે ભાગ પાડ્યા હતા. તો જેટલો આટલો ભાગ હોય એટલો જ આ ભાગ હોય. બરાબર. એટલે કે આ બંને ગુણોત્તર છે એ સમાન થાય, કેમ કે ADE, આ BDE અને DCE બંને સમાન છે. એટલે આ બંને ગુણોત્તર સમાન થાય. તો એની અંદર હું મારે લખવું હોય તો લખી શકું કે અહીં BDE અને DCE, ત્રિકોણ BDE અને ત્રિકોણ DCE એક જ પાયા પર, એક જ પાયા DE પર અને સમાંતર રેખાઓની જોડ BC અને DE વચ્ચે આવેલા છે. બરોબર. આપણે અહીંયા આપી દઈએ ABCDE. બરોબર. આ બંને ત્રિકોણ છે એ, બરોબર, આ ત્રિકોણ એક આ અને એક આ, એ કેની વચ્ચે? તો કે DE અને BC વચ્ચે આવેલા છે, સમાંતર રેખાની જોડ વચ્ચે. બરોબર. એની વચ્ચે આવેલા છે. તો આપણે શું કહી શકાય
કે જેટલું BDE હોય ક્ષેત્રફળ એટલું જ DCનું ક્ષેત્રફળ હોય, મતલબ કે આ જેટલું આ હોય એટલું જ આ હોય. જો એ બંને હોય તો ઉપર તો સરખું જ છે, નીચે જો સરખું થતું હોય તો આ બંને ગુણોત્તર સમાન હોય. તો સમીકરણ 5 અને 6 પરથી, તેથી સમીકરણ 5 અને 6 પરથી આપણે કહી શકાય કે આ બંને સમાન છે. ADના છેદમાં BD બરાબર AEના છેદમાં EC સાબિત થાય છે. બરોબર. અહીંયા આપણું આ પ્રમેય સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પૂરું થયું. સૌ પ્રથમ આપણે સાબિત કરવાનું તો અહીંયા સુધી તો આપણે સમજી ગયા. બરોબર. મેં અહીંયા બે જોડી દીધા રેખાખંડ, એ લખ્યું. પછી આના ઉપર વેધ પણ લીધા DM ઉપર. બરોબર. DM આપણે લંબ AC ઉપર વેધ લીધો, એ પણ આપણે લખ્યા. ક્ષેત્રફળના આવી રીતે 4 સમીકરણ બનાવ્યા. બરોબર. તમે લખતા જાજો, આકૃતિની અંદર બાજુઓ જોતા જાજો, એટલે પરફેક્ટ આપણને વ્યવસ્થિત સમજાય જાશે. પ્રમેય અઘરું નથી. સ્ટેટમેન્ટ યાદ રાખવાનું મેં તમને કીધું એમ આપણે શું કરવાનું છે, આકૃતિ દોરતું જવાનું અને સ્ટેટમેન્ટ બનાવતું જવાનું. બરોબર. એટલે આપણે સ્ટેટમેન્ટ આરામથી યાદ રહી જાય. અહીંયા આપણું આ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, થેલ્સનું પ્રમેય, જે મોસ્ટ IMP પ્રમેય હતું, એ આપણે પૂરું કર્યું. બરોબર. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. આના ઉપરથી તમને પ્રશ્ન પણ બની શકે છે. બરોબર. 1 માર્કની અંદર કે આ બાજુ 3 બાજુ આપી હોય, ચોથી ન આપી હોય, આ 1 2 3 4 આમાંથી 3 આપી હોય અને ચોથી ન આપી હોય, એવી તમને પૂછી શકે. તો આવો એક દાખલો તમને હોમવર્કમાં આપું છું. સ્વાધ્યાય 6.2નો પહેલો દાખલો હોમવર્કમાં. બરોબર. હોમવર્કમાં સ્વાધ્યાય 6.2 દાખલો પહેલો. આના ઉપરનો દાખલો છે. બરોબર. તો તમારાથી આરામથી થઈ જશે. 3 બાજુ આપેલી હોય, ચોથી ન આપી હોય તો આરામથી સાદુરૂપ આપી અને થઈ જશે. બરોબર. આટલું આપણે રાખીએ. અસ્તુ.